So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો સૌપ્રથમ આપ સૌનું દિલથી ખૂબ ખૂબ આભાર. તમે અમારી GSET 2022, 2023 અને 2024 કોમર્સ પેપર 2 પ્રિવાઇક્યુ સિરીઝને ખૂબ જ પ્રેમ અને સપોર્ટ આપ્યો. જો તમે હજુ સુધી પણ આ સિરીઝ ના જોઈ હોય, કોઈ પણ પાર્ટ બાકી હોય, તો પ્લેલિસ્ટમાંથી જરૂરથી જોઈ લેજો, કારણ કે દરેક પ્રશ્ન કોન્સેપ્ટ સાથે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. અને હવે આપણે જે સિરીઝની તમને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની શરૂઆત થઈ રહી છે. આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ GSET 2025 કોમર્સ પેપર 2 પ્રિવાઇક્યુએસની સિરીઝ. આ પાર્ટ 1માં આપણે પ્રશ્ન નંબર 1 થી 25 સુધીના તમામ પ્રશ્નો વિગતવાર એક્સપ્લેનેશન સાથે સમજવાના છીએ. અહીં માત્ર સાચો જવાબ નહીં, પરંતુ જવાબ કેમ સાચો છે, બીજા વિકલ્પ કેમ ખોટા છે અને તેની પાછળનો સંપૂર્ણ કોન્સેપ્ટ પણ આપણે સમજવાના છીએ. તો તમને આવા ફ્રી એજ્યુકેશન વિડીયો ઉપયોગી લાગતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારું એક લાઈક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ GSET 2025 કોમર્સ પેપર 2 પાર્ટ 1. ક્વેશ્ચન પહેલો. પાઉલ સ્વીઝિલ, R.L. હોલ એન્ડ C.L. હેન્ચ ડેવલપ 2 ડિફરન્ટ વેરિયન્ટ્સ ઓફ. ખાલી જગ્યાના બે વિભિન્ન સંસ્કરણોને પોલ અને સ્વીઝી, R.L. હોલ અને C.I. હિટ વિકસાવ્યા છે. બરાબર, એ કેને વિકસાવ્યા અને શું એમાં વિકસાવવામાં આવ્યું છે તે આપણાને આમાં પૂછેલું છે. બરાબર, ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, ગ્રુપ ઇક્વિબિલિયમ અંડર ધ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. બી, કિંકી ડિમાન્ડ કર્વ મોડલ અંડર ધ ઓલિગોપોલી. સી, લિમિટ પ્રાઇઝિંગ થિયરી ઓફ ઓલિગોપોલી. કે ડી, પ્રાઇઝ લીડરશિપ ઓફ ઓલિગોપોલી. બરાબર, હવે જો પાઉલ સ્વીઝીનું નામ આવે ને ત્યાંથી આપણને ખબર પડી જાય આ વાત ઓલિગોપોલીની થાય છે. બરાબર, કારણ કે ઓલિગોપોલીમાં આપણે કિંકી ડિમાન્ડ કહુંને જોઈએ છીએ. બરાબર, તો એના ઉપરથી આપણને ખબર પડી જાય આ વાત કેની થાય છે, તો કે કિંકી ડિમાન્ડ કહું અંડર ધ ઓલિગોપોલી કોમ્પિટિશન. હવે મેં ટાઈપ્સ ઓફ માર્કેટ છે જેમાં આપણે ઓલિગોપોલી એટલે એમાં શું આવે તો કે ફ્યુ નંબર ઓફ ધ સેલર આવે અને લાર્જ નંબર ઓફ બાયર આવે, એને આપણે ક્યુ માર્કેટ કહીએ છીએ, ઓલિગોપોલી માર્કેટ કહીએ છીએ. બરાબર, ડિફરન્ટ ટાઈપના માર્કેટ વિશેનો આપણે વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થયેલો છે, તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. બરાબર, આ ક્વેશ્ચન એમાંથી જ આવેલો છે. બરાબર, તો આવા બીજા પણ ઘણા બધા ક્વેશ્ચન MCQ મેં ત્યાં કરાવેલા છે, તો એકવાર જરૂરથી જોઈ લેજો. ચાલો, તેના પછીનો આજનો બીજો ક્વેશ્ચન જોઈએ. સપ્લાયર, કસ્ટમર એન્ડ રિવલ ફર્મ્સ આર કન્સિડર પાર્ટ ઓફ. પુરવઠાકારો, ગ્રાહકો અને હરીફોની પેઢીઓ ખાલી જગ્યાનો ભાગ ગણવામાં આવે છે. કયો ભાગ ગણવામાં આવે છે તે આપણે કહેવાનું છે. બરાબર, ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ બિઝનેસ એન્વાયરમેન્ટ, સ્ટ્રેટેજિક બિઝનેસ એન્વાયરમેન્ટ, પ્રેક્ટિકલ બિઝનેસ એન્વાયરમેન્ટ. હવે પહેલાં તો આપણે એક્સટર્નલ ને ઇન્ટરનલ બિઝનેસ એન્વાયરમેન્ટ શું છે, એના કયા પાર્ટ પડે છે, પછી એક્સટર્નલની અંદર પાછા બે પાર્ટ પડે છે, માઇક્રો અને મિક્રો, તો એ પણ આપણે સાથે જોઈ લઈએ. બરાબર, ચાલો. હવે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ આંતરિક પર્યાવરણ. બરાબર, હવે ઘણા વિદ્યાર્થીઓ મને એવા ક્વેશ્ચન કોમેન્ટ કરતા હોય છે કે મેડમ તમે ગુજરાતીમાં પણ કેમ નથી સ્લાઇડ લઈને આવતો. તો આજે મેં પૂરો પ્રયાસ કર્યો છે કે ગુજરાતી સાથે ઇંગ્લિશ આવે. બરાબર, પણ તમારે મોટું ફોકસ તમારું રીડિંગનું ઇંગ્લિશ ઉપર રાખવાનું છે, કારણ કે પેપરમાં કેવું થાય છે ક્યારેક ઇંગ્લિશ શબ્દ જે હોય છે એનો ઇંગ્લિશ જ આપી દે છે, એનું ગુજરાતી નથી કરતા, તો ત્યાં તમારે પ્રોબ્લેમ આવી શકે. એટલા માટે તમારે ઇંગ્લિશ રીડિંગ રાખવું જરૂરી છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા હું તમારા માટે લઈ આવી છું ગુજરાતીમાં, પણ મોટું ફોકસ તમારું રીડિંગનું કેના ઉપર રાખજો તો કે ઇંગ્લિશ. તમારો જે પણ કોન્સેપ્ટ તમે રીડ કરો ઇંગ્લિશમાં જ રાખજો. બરાબર, તો ચાલો જોઈએ. આંતરિક પર્યાવરણ કહેવામાં આવે છે. બરાબર, જો અહીંયા આપણને કીધેલું છે આંતરિક પર્યાવરણ એટલે કે વ્યવસાયની જે અંદર રહેલા વ્યવસ્થા નિયંત્રણમાં જેટલા પણ ફેક્ટર આવતા હોય એને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે. એટલે કે જે ફર્મ, કંપની, ધંધાની અંદરના જેટલા પણ ફેક્ટર હોય એને ઇન્ટરનલ કહેવામાં આવે છે, આંતરિક કહેવામાં આવે છે. બરાબર,
તો અહીંયા આપણાને એના ફીચર આપેલા કે ધંધાની અંદર ના હોય, વ્યવસાયમાં નિયંત્રણ આપણે એને કરી શકતા હોય. વ્યવસાયની અંદર હોય એટલે આપણે એનું નિયંત્રણ કરી શકીએ, બરાબર. તેમાં ફેરફાર કરવો પણ કેવો હોય, આપણા માટે સહેલો હોય છે. તો એ બધી વસ્તુ કેમાં આંતરિકમાં આવી જાય, બરાબર. હવે બાહ્યમાં કોણ આવશે, તો કે જે વ્યવસાયની બહાર રહેલા હોય અને જેના ઉપર આપણે નિયંત્રણ રાખી શકતા ન હોય એને એક્સટર્નલ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે, બાહ્ય પર્યાવરણ કહેવામાં આવે છે. એના ફીચર શું છે, તો કે એ બહારથી હોય છે અને એના ઉપર આપણે નિયંત્રણ પણ રાખી શકતા નથી અને એમાં કાંઈ ફેરફાર કરવો એ આપણા માટે બહુ જ મુશ્કેલ કાર્ય છે, બરાબર. તો એ બે વચ્ચેનો ડિફરન્ટ, એ બેની મેં ડેફિનેશન આપી દીધી. હવે એની અંદર ક્યાં આવે છે, ઇન્ટરનલની અંદર કેટલા કોમ્પોનેન્ટ આવે છે, તો કે એમ્પ્લોય, જે આપણા ધંધા કંપનીની અંદર જે પણ લોકો કામ કરતા હોય એમ્પ્લોય, બરાબર. પછી આપણો જે મેનેજમેન્ટ સ્ટાફ આવી જાય, ફિનાન્સ, નાણાકીય, બરાબર. તેના પછી જે સંસ્થાનું આપણું જે સંસ્કૃતિ, કલ્ચરલ હોય તે, બરાબર. ટેકનોલોજી અથવા તો ઉત્પાદન, પ્રોડક્શન, બરાબર. એ બધી વસ્તુ કેવી છે, તો કે ઇન્ટરનલ વસ્તુ છે, બરાબર. સારી મેનેજમેન્ટ, આધુનિક ટેકનોલોજી, પછી પ્રેરિત કર્મચારીઓ હોય તો એ કંપનીને કેવી બનાવે, તો કે સફળ બનાવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આ બધી વસ્તુ ઇન્ટરનલમાં આવે. હવે એક્સટર્નલમાં મેં તમને કીધું તો એ રીતના બે પ્રકાર પડશે એની અંદર, એક તો માઇક્રો આવી જાય, એક તો મિક્રો આવી જાય, બરાબર. હવે માઇક્રો એટલે કે એવા જે વ્યવસાયની નજીકના પરિબળ અને જે સીધી અસર કરે છે, જેમ કે કસ્ટમર છે, સપ્લાયર છે, સ્પર્ધકો એટલે જે હરીફો છે. હવે એની કિંમત ઘટાડી નાખે તો આપણે એના જેટલી કિંમત કરવી પડે અથવા તો એની ઓછી કિંમત કરવી પડે, સીધી અસર કરે છે. કન્ઝ્યુમર એની ચોઈસ બદલે તો એ પણ ધંધા ઉપર અસર થાય સીધી, બરાબર. તો એની વાત કરેલી છે. શેર હોલ્ડર છે, ક્રેડિટરો છે, પબ્લિક, એ બધી આપણા એક જ ધંધાને માટે જે અસર કરતા હોય એને આપણે મિક્રો કહેવામાં આવશે. અને માઇક્રો કેને કહેવામાં આવશે, તો કે જેમ નેશનલ એક નહીં બધા ફોર્મને અસર કરતા હોય એને શું કહેવામાં આવશે, માઇક્રો કહેવામાં આવશે, બરાબર. જેમાં એ લખેલો છે એ બધાને અસર કરશે, નેશનલને, બરાબર. અને આઈ જેમાં લખેલો છે એ માત્ર આપણા ફોર્મને જ અસર કરશે, ખાસ યાદ રાખજો. ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ એમાં માઇક્રો, જેમાં આઈ વાળું છે ને એને આપણે માઇક્રો રીડ કરવાનું છે અને મિક્રો રીડ કરવાનું, ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો એની અંદર ક્યાં આવી જાય, મિક્રોની અંદર ક્યાં ફેક્ટર છે, તો કે પોલિટિકલ, કારણ કે આપણા એક ફોર્મને નહીં લાગુ પડે, બધા ફોર્મને એ અસર કરશે, બરાબર. ઇકોનોમિક, આપણું ઇકોનોમિક આર્થિક, પછી કોઈ સોશિયલ, કલ્ચરલ છે તો એ પણ બધા ફોર્મને લાગુ પડે, બરાબર. કાનૂની કાંઈ પણ કાયદા નિયમ નવો બને તો પણ બધા ફોર્મને લાગુ પડે, બરાબર. તો ખાસ યાદ રાખજો. પછી આપણું અહીંનું હવામાન, તાપમાન, એ બધી વસ્તુ આપણા એક ફોર્મને નહીં પણ બધાય ફોર્મને અસર કરશે. પણ જ્યારે કસ્ટમર છે તો એ બધાય ફોર્મના અલગ અલગ કસ્ટમર હશે, એ માત્ર આપણા એક ફોર્મને જ લાગુ પડે, બીજાને અલગ એના કસ્ટમર હોય છે, બરાબર. તો એ બી ખાસ યાદ રાખજો. તો આ એક્સટર્નલ અને ઇન્ટરનલ ને એક્સટર્નલ એન્વાયરમેન્ટ આપણે જોઈ લીધું, બરાબર. હવે આપણાને અહીંયા શું પૂછેલું છે, તો આપણાને પૂછ્યું સપ્લાયર, કસ્ટમર, એ બધા કેમાં આવે છે, તો કેમાં આવે છે એ, તો કે એક્સટર્નલમાં કેમાં આવે છે, એક્સટર્નલમાં પાછા બે ભાગ પડે છે, મિક્રો અને માઇક્રો. તો એમાં ક્યાં મિક્રોમાં આવે છે, બરાબર. તો આમાં આપણો જવાબ શું થશે, તો ઓપ્શન નંબર એ, એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. અંડર ધ માર્શિયલ યુટિલિટી એનાલિસિસ કસ્ટમર્સ ઇક્વિબિલિયમ્સ ઇઝ ઓપ્ટેન ધ વેર માર્શલના જે દૃષ્ટિગુણ વિશ્લેષણમાં ગ્રાહક ક્યારે સમતુલા પ્રાપ્ત કરે છે એ આપણને કીધેલું છે. હવે યુટિલિટી એટલે કે આપણે એને શું કહીએ, તો કે સંતોષ કહીએ છીએ, દૃષ્ટિગુણ કહીએ છીએ. કોઈ પણ વસ્તુ ગ્રાહક ખરીદે તો એને એ વસ્તુ ખરીદવા પછી એને કેટલો સંતોષ મળ્યો છે એની વાત આમાં કરેલી છે, બરાબર. તો ઓપ્શન આપણાને નીચે આપેલા છે. માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ધ પ્રાઇસ, એટલે જેટલી માર્જિનલ રેવન્યુ હોય એ કેના બરાબર, પ્રાઇસ બરાબર હોય ત્યારે આપણાને એમ યુટિલિટી મળે છે, સંતોષ મળે છે. કે પછી એવરેજ રેવન્યુ ઇક્વલ ટુ ધ માર્જિનલ લેવલ, ત્યારે આપણને મળે છે. સી આપેલું છે રેશિયો ઓફ ધ માર્જિનલ યુટિલિટી ઇઝ ઇક્વલ ટુ ધ પ્રાઇસ રેશિયો, બરાબર. ત્યારે કે પછી ઇન્કમ પ્રાઇસ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ધ રેશિયો ઓફ ધ માર્જિનલ યુટિલિટી. હવે પહેલાં તો આપણે માર્જિનલ યુટિલિટી શું છે એના વિશે આપણે પૂરો કોન્સેપ્ટ શીખી લઈએ, બરાબર. તો અહીંયા આપણાને આપેલું છે માર્જિનલ યુટિલિટી મુજબ ગ્રાહક કોઈ પણ વસ્તુ કે વપરાશ, જે પણ વસ્તુ ખરીદતો હોય એમાંથી વપરાશ મળતો હોય એનામાંથી એને કેટલું સંતોષ મળે છે, તો એને જ આપણે શું કહીએ છીએ,
યુટિલિટી કહીએ. જો કે આપણે એ માપી નથી શકતા. આપણે કોઈ પણ એક દાખલા તરીકે પીઝો ખાઈએ, એક બાઇટ લઈ તો આપણાને મજા આવે, તો આપણે એ માપી નથી શકતા, બરાબર, તો પણ આને એમાં માપવામાં આવ્યું છે, બરાબર. આ એક થિયરી છે જે માર્શલે આપેલી છે, તેમાં એવું માપવામાં આવે છે તમને કેટલો સંતોષ મળે છે. એમાં કાર્ડિનલ યુટિલિટી એનાલિસિસ પણ છે કે ઓર્ડિનલ યુટિલિટી એનાલિસિસ પણ આવે છે, બરાબર, જેને આપણે શું યુનિટમાં માપી શકીએ છીએ કે 1, 2, 3, બરાબર, એવી રીતના યુનિટમાં એને માપવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો. યુટિલિટી એનાલિસિસ એટલે શું? તો કે ગ્રાહક કોઈ પણ વસ્તુના વપરાશમાં મળતો સંતોષ માપી શકાય છે, તેને આપણે શું કહીએ છીએ? યુટિલિટી એનાલિસિસ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી એના ઉપયોગી ક્યાં છે? યુટિલિટી એટલે કે વસ્તુ અથવા તો સેવાનો ઉપયોગ કરીને ગ્રાહકને મળતો સંતોષ, એને જ આપણે કહીએ છીએ, બરાબર. જે પાણી પીવાથી તરસ આપણી લાગી હોય છીપાઈ જાય, બરાબર, તો એને પાણીની યુટિલિટી કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતના યુટિલિટી માપવામાં આવે છે. એમાં થોડીક ધારણાઓ પણ રાખવામાં આવે, કારણ કે આ રિયાલિટી નથી એટલે એમાં થોડુંક માનવું પડે આપણે. થોડીક અજબસંધ એની છે. કઈ કઈ છે? તો પહેલાં તો એને 1, 2, 3 એવું કાર્ડિનલ આપણે એને માપ આપીએ છીએ. એક ધારણા છે મનીની માર્જિનલ યુટિલિટી કેવી રહે? સ્થિર રહે છે, બરાબર. એ એમાં માનવામાં આવે છે. કન્ઝ્યુમરનું રેશનલ છે, એટલે કે એની બધી જાણકારી છે બજારની, બરાબર. કન્ઝ્યુમરનો હેતુ મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવવાનો, મહત્તમ જેટલું મળે ને એટલું સેટિસ્ફેક્શન મેળવવાનો એનો હેતુ હોય છે, બરાબર. અને પ્રેફરન્સ કેવો રહે? સ્થિર રહે, કારણ કે કન્ઝ્યુમરનો જે પ્રેફરન્સ હોય એ ચેન્જ થતો હોય છે, બરાબર. તો એની વાત આમાં કરેલી છે. તેના પછી આવે છે ટોટલ યુટિલિટી બરાબર શું થશે? માર્જિનલ, એટલે જેટલા પણ ટોટલ જેટલી વસ્તુ ખરીદવી હોય છે એનો સમ એક સાથે કરી નાખીએ એને આપણે ટોટલ યુટિલિટી કહેવામાં આવશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. બસ, તો આને જ આપણે શું કહીએ છીએ? ટોટલ યુટિલિટી કહેવામાં આવે છે. હવે આપણને અહીંયા શું પૂછેલું હતું કે ઇક્વિબિલિયમ ક્યારે થાય? કન્ઝ્યુમર ઇક્વિબિલિયમ એટલે કે તમે જેટલી પણ વસ્તુ ખરીદેલી છે, માર્જિનલ યુટિલિટી પ્લસ જે પ્રાઇસ તમે ચૂકવેલી છે, ત્યારે જ આપણી શું થાય? ઇક્વિબિલિયમ થશે, બરાબર. આપણને મળેલી જે વસ્તુ છે એ પૂરી થશે. ગ્રાહક જ્યાં સુધી ખરીદ કરે છે ત્યાં સુધી માર્જિનલ યુટિલિટી, અહીંયા જો મોસ્ટ આઈએમપી છે, આમાંથી તમને ક્વેશ્ચન પૂછાયેલો, માર્જિનલ યુટિલિટી ઇક્વલ ટુ ધ પ્રાઇઝ, બરાબર. તો એને જ આપણે શું કહીએ છીએ? ઇક્વિબિલિયમ કહીએ છીએ, તૃષ્ટિગુણ કહીએ છીએ, બરાબર. તો આનો આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર આવશે સી, બરાબર, કે રેશિયો ઓફ ધ માર્જિનલ યુટિલિટી ઇઝ ઇક્વલ ટુ ધ પ્રાઇઝ. પ્રાઇઝ સાથે સીમાંત તૃષ્ટિગુણનો એ કિંમતના ગુણોત્તર બરાબર હોય તો એને આપણે શું કહીએ છીએ? તૃષ્ટિગુણનું વિશ્લેષણની સમતુલા કહેવામાં આવે છે. સમતુલા એટલે કે ઇક્વિબિલિયમ, બરાબર. જેટલું તમે આપો છો એટલું તમને સામે કેટલું મળે છે એને આપણે શું કે? ઇક્વિબિલિયમ, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનો ચોથો ક્વેશ્ચન, આઈડેન્ટિફાય અ નેચરલ ઓબ્સ્ટેટ ટુ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વેપારમાં કુદરતી અવરોધોને ઓળખવાના છે, બરાબર. નીચે આપણને ઓપ્શન આપેલા છે. ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ડ્યુટી, બી ટ્રાન્સપોર્ટ કોસ્ટ, સી રિટેરિટોરી ટેરિફ, કે ઇમ્પોઝિશન ઓફ ક્વોટા. તો આમાંથી આપણે કયું કુદરતી, આ પ્રીવાય ક્યુએસમાંથી રિપીટ થયેલો ક્વેશ્ચન આપણને પૂછેલો છે, બરાબર. તો એમાં શું આવશે? તો કે વાહન વ્યવહાર, બરાબર. હવે આપણે કયો દેશ કેટલો દૂર છે, બરાબર, એ કુદરતી રીતના છે, કેટલા બધા દૂર, એ કોઈ માનવ સર્જિત છે નહીં, બરાબર. એટલે ટ્રાન્સપોર્ટ કોસ્ટ એ એક કુદરતી અવરોધ છે. બાકી જે એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ ડ્યુટી છે એ તો આપણે લગાવીએ છીએ, બરાબર. એ નિર્ધારિત કરીએ છીએ જે અલગ અલગ દેશના જે લોકો સરકાર હોય છે તે, બરાબર. એના પછી આપણા ક્વોટા એ પણ આપણે ડિસાઇડ કરીએ છીએ, અને ટેરિફ પણ એમાં જ આવી જાય છે, બરાબર. એટલે કુદરતી આપણને પૂછેલું તો કે શું આવશે? તો કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. તો ઇન્ડિયાઝ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ સ્ટાન્ડર્ડ રેગ્યુલેટર ઇઝ. ભારતના અકાઉન્ટિંગ ઓડિટિંગ ધોરણોના નિયમકાર કોણ છે? આમાંથી કહેવાનું છે, બરાબર. તો કોણ છે? તો કે NFRA, બરાબર. NFRA આપણા જે છે એ નિયામકકાર છે ઓડિટિંગ અને અકાઉન્ટિંગના, બરાબર. તો ખાસ યાદ રાખજો. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન છે, ઇફ ધ શેપ ઓફ ધ ઇન્ડિફરન્સ કર્વ ઇઝ કન્કેવ ટુ ધ ઓરિજન ઇઝ રિપ્રેઝેન્ટ. જો સંતૃપ્તિ વક્રોનો આકાર ઉદ્ગમથી જોતા અંત ગોળાકાર હોય તો તે દર્શાવે છે શું? દર્શાવે છે એ કહેવાનું છે, બરાબર. અંત ગોળાકાર કીધું છે, કેવું કીધું છે, કન્વેક્સ નથી કીધું, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો આનું શું આપણે ઉપર નીચે ઓપ્શન આપેલા છે આપણને. ઇન્ક્રીઝ ધ માર્જિનલ રેટ ઓફ ધ સબસ્ટિટ્યુડ
હવે સબસ્ટિટ્યૂટ એટલે તમને ખબર છે, એકની જગ્યાએ આપણે બીજી વસ્તુ જે યુઝ કરી શકીએ એને આપણે સબસ્ટિટ્યૂટ કહેવાય. જેમ કે ચાની જગ્યાએ આપણે કોફીને યુઝ કરી શકીએ તો એને શું કહેવાય? સબસ્ટિટ્યૂટ કહેવામાં આવે છે, બરાબર. પછી બીજું આપેલું છે વેરિયેબલ માર્જિનલ રેટ ઓફ ધ સબસ્ટિટ્યૂટ, કે પછી સી આપેલું છે કન્સેન્ટ ધ માર્જિનલ રેટ ઓફ ધ સબસ્ટિટ્યૂટ. હવે કન્સેન્ટ એ વેરિયેબલ જે ઇન્ક્રીઝ થાય છે, શું થાય છે ત્યારે કન કેવું હોય ને એ આપણે કહેવાનું છે, બરાબર. કે ડિમિનિશિંગ માર્જિનલ રેટ ઓફ ધ સબસ્ટિટ્યુશન, તો એ આપણે કહેવાનું છે કેના લીધે થાય છે. તો કેના લીધે થાય છે? તો કે ઇન્ક્રીઝ, જ્યારે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇન્ક્રીઝ થાય ને ત્યારે એ કન કેવું થાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આમાં જવાબ આપણો શું થશે? કે ઓપ્શન નંબર એ, બરાબર. સીમાંત અવેજી દરમાં વધારો, જ્યારે પણ તમારી ચા કે કોફીની કિંમતમાં વધારો થઈ જાય, માર્જિનલ રેટ ઓફ જે સબસ્ટિટ્યૂટ છે એ વધી જાય ત્યારે એવું થાય છે કનકેવ જે થાય ઓરિજનથી કનકેવ થાય છે. કવ કેવી થઈ છે? કનકેવ થઈ જાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો આવી રીતના. ચલો તેના પછીનો ક્વેશ્ચન મેચ ધ ફોલોવિંગ આપણને આપેલો છે, બરાબર. મેચ ધ ફોલોવિંગમાં આપણને એક બાજુ આપેલો સબસ્ટિટ્યૂટ ઇફેક્ટ આપેલી છે, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આપેલી છે, નોર્મલ ગુડ્સ આપેલી છે અને ઇન્ફરિયર ગુડ્સ આપેલી. પહેલાં તો બધા ગુડ્સના હું તમને ડેફિનેશન કહી દઉં એટલે તમને ઇઝી થઈ જાય, બરાબર. હવે સબસ્ટિટ્યૂટ એટલે મેં તમને હમણાં ઉપર કીધું તે રીતે જ કે એકની જગ્યાએ બીજી ગુડ્સ આપણે યુઝ કરી શકીએ તેને આપણે સબસ્ટિટ્યૂટ ગુડ્સ કહેવામાં આવે છે. જેમાં મેં તમને એક્ઝામ્પલ ચા અને કોફીનું આપ્યું, બરાબર. તેના પછી આવે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે એવી ગુડ્સ જે એકની સાથે બીજી ગુડ્સ આપણે ખરીદવી જ પડે તેને આપણે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલ અને કાર અને પેટ્રોલ, બરાબર. કાર ખરીદીએ તો સાથે સાથે આપણે પેટ્રોલ પણ એમાં નાખવું જ જોઈએ, બરાબર. તો એ બે પૂરક છે એકબીજાની, તો એને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહેવામાં આવે છે. તેના પછી નોર્મલ ગુડ્સ એટલે કે જે આપણે ક્લોથ છે, વોચ છે, એવી જે નોર્મલ જે વસ્તુ હોય છે એ બધી નોર્મલ ગુડ્સમાં આવી જશે, બરાબર. સામાન્યમાં જે આપણે ક્લોથ ને એ બધી વસ્તુ. તેના પછી ઇન્ફિરિયર એટલે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ, જે આપણે જ્યારે આપણી ઇન્કમ ઓછી હોય ત્યારે આપણે એની ખરીદી વધુ કરતા હોય છે, બરાબર. તો તેની ઇન્ફિરિયર ગુડ્સમાં આવશે, બરાબર. અને સામે આપણને આપેલી છે એની ઇન્કમની ઇફેક્ટ આપેલી છે. હવે આપણી ઇન્કમ વધે કે ઘટે તો આ સબસ્ટિટ્યૂટ ગુડ્સ ઉપર શું અસર થાય, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ઉપર શું અસર થાય અને નોર્મલ ગુડ્સ ને ઇન્ફિરિયર ગુડ્સ ઉપર શું અસર થાય એ આપણને કહેવાનું છે, બરાબર. હવે આ આખું જ ચેપ્ટર મેં તમને ઇકોનોમિક્સનું આપણે જે ચેનલ છે એમાં ઉપર મેં અપલોડ કરી લીધું છે. તમે ન જોયું હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, બરાબર. તો આનો જવાબ શું થશે? તો કે સબસ્ટિટ્યૂટ ઇફેક્ટ રહી, સબસ્ટિટ્યૂટ ગુડ્સ છે એની ઇન્કમ ઇફેક્ટ કેવી હોય છે? તો કે પોઝિટિવ હોય છે. જો તમારી કોફીનો ભાવ વધશે તો ચાની ડિમાન્ડ પણ વધી જશે, બરાબર. તો એની જે હોય ઇન્કમ ઇફેક્ટ કેવી હોય છે? તો કે પોઝિટિવ હોય છે. કેવી હોય છે? તો કે પોઝિટિવ, બરાબર. પણ આમાં સીધું આપણને ચા અને કોફીનું જ આપણને એક્ઝામ્પલ જ આમાં આપેલું છે, બરાબર. તો એ બી સાથે આવે અને આ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કેના સાથે? આ કાર અને પેટ્રોલ સાથે, બરાબર. નોર્મલ ગુડ્સ છે તેની પણ ઇન્કમ ઇફેક્ટ કેવી હોય છે? તો કે પોઝિટિવ હોય. જેમ તમારી ઇન્કમ વધશે એમ તમારી શું થશે? તો કે ખરીદી પણ તમે નોર્મલ ગુડ્સની ખરીદી પણ વધુ કરવા લાગશો. તો એટલે એ કેમ આવે? તો કે પહેલામાં, બરાબર. ઇન્ફિરિયર ગુડ્સ કેમ આવે? તો કે નેગેટિવ. એની જેમ તમારી ઇન્કમ વધે એમ તમે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવાનું ઓછું કરો છો, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો આ બે વસ્તુનું. અને મેં તમને કીધું સબસ્ટિટ્યૂટ ગુડ્સનું પોઝિટિવ રિલેશન કેમાં હોય છે? તો કે ચા અને કોફી પર પોઝિટિવ રિલેશનશિપ હોય. જેમ તમે ચાની કિંમતમાં વધારો થાય તો તમારી ડિમાન્ડ કોફીની ડિમાન્ડમાં પણ શું થાય? વધારો થાય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. અને કોમ્પ્લિમેન્ટરીમાં નેગેટિવ હોય છે બે ગુડ્સ વચ્ચેનું. કેવી રીતના? તો કે પેટ્રોલના જો તમારે કારનો ભાવ વધી જશે તો પેટ્રોલનો જે હશે ડિમાન્ડ એ ઓછી થવા માંડશે, એટલે એમાં નેગેટિવ હોય છે. ખાસ ધ્યાન રાખજો. તો આમાં આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર એ, બરાબર. એમાં આપણને દેખાય છે. ચલો તેના પછીનો ક્વેશ્ચન લઈએ. અંડર ધ સેક્શન 135 of the Companies Act 2013, the eligible companies must be spent balance of their average net profit from the last 3 years on corporate social responsibility activities. કંપની ધારા 2013ની કલમ 135 મુજબ પાત્રતાવાળી કંપનીઓએ તેમના છેલ્લા 3 વર્ષની સરેરાશ ચોખ્ખા નફામાંથી ખાલી જગ્યા ધંધાની સામાજિક જવાબદારી પ્રવૃત્તિ પર ખર્ચવા જરૂરી છે. કેટલા ટકા? તો કે એ 2%, બી 1.5%, સી 1% કે ડી 0.5%. કેટલી આપણે એમાં
સ્પેન્ડ કરવાની હોય તે આપણને કીધેલું છે, બરાબર. અને પહેલાંનું પેપર હતું એમાં જે કલમ પૂછાયેલી હતી કે એવું કંઈક પૂછાયેલું હતું, ત્યારે મેં તમને આખું CSR કરાવી દીધું હતું. ત્યારે જ મેં તમને કીધું હતું કે આ પૂછાઈ જાય. સાચું કે એ જ પૂછાય છે, જે હું તમને સજેશન આપું છું પાછલા વર્ષના પેપરમાં કે આગલા વર્ષમાં, તો એ જ પૂછાય. એટલે ખાસ તમે ધ્યાન રાખજો, જેટલું હું કરાવું એ મોસ્ટ અને મોસ્ટ IMP છે, બરાબર. તો એ કરવું ખાસ જરૂરી છે. તો અહીંયા આપણે જે એનો CSRનો આપણો ટોપિક આપણે આખો જોઈએ એટલે, બરાબર. તો એનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે આપણને, શું થશે? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી થશે, બરાબર. અને એ જે કંપની દ્વારા સમાજ અને પર્યાવરણના હિત માટે જે સ્વૈચ્છિક રીતે કરવામાં આવતા કાર્યને જ કહેવામાં આવે છે, બરાબર. અને એની કંપની એક્ટ મેં તમને કીધેલું તો 2013નો છે. અને એની ધારા કેટલી છે તો કે 135. જો કે આ ક્વેશ્ચનમાં તમને આપેલું છે, પણ ક્યારેક ન આપેલું પૂછાઈ જાય તો તમારે કેવા થાય, બરાબર. 135 તો ખાસ ધ્યાન રાખજો. અને કેટલા ટકા છે તો કે 2% કરવી જરૂરી છે નેટ પ્રોફિટના, બરાબર. અને જે કમિટી પણ એમાં બનાવવામાં આવે છે, અને CSRની જે પોલિસી હોય એ પણ એમાં તૈયાર કરવામાં આવે છે. અને મહત્ત્વની તારીખ જે 1 એપ્રિલ 2014થી CSRનો કાયદો અમલ કરવામાં આવ્યો છે, બરાબર. આ અમલ કરવાનું હતું એ જ લગભગ પૂછાઈ ગયેલું હતું લાસ્ટ યરના ક્વેશ્ચન પેપરમાં 2024માં. ચલો, તેના પછી આપણને અહીંયા આપેલી છે કે એના ઉપર લાગુ કરાય છે, મોસ્ટ IMP છે, બરાબર. તો આમાં નેટ પ્રોફિટ કેટલો હોવો જોઈએ તો કે 5 કરોડનો હોવો જોઈએ. ટર્ન ઓવર કેટલું હોવું જોઈએ કે 10 નહીં, અહીં 1000 રહેશે, બરાબર. અહીં 1000 આવશે. ટર્ન ઓવર 1000 કરોડનું હોવું જોઈએ ને નેટવર્થ તમારું 500નું હોવું જોઈએ, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. આમાંથી તમને આ પણ પૂછાય છે 2026માં. તો ખાસ અને મોસ્ટ IMP છે. જેટલી પણ હું તમને નોટ આમાં લખીને સાથે સાથે એડ કરું છું તમે પણ લખતા જાઓ, બરાબર. એ મોસ્ટ IMP છે. તો આમાં આપણને પૂછ્યું છે કે કેટલા ટકા કરે છે તો કે 2%, બરાબર. ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન, ધ શેર ઓફ ધ પ્રોફિટ ફ્રોમ ધ ફર્મ બાય અ પાર્ટનર ઇઝ. ભાગીદાર દ્વારા પેઢીના નફાનો હિસ્સો શું હોય છે તે કહેવાનું છે, બરાબર. ફૂલી ટેક્સેબલ હોય, ફૂલી એક્ઝેમ્પ્ટ હોય છે, ફૂલી ટેક્સેબલ અંડર ધ હેડ ઓફ ધ સેલેરી, કે એક્ઝેમ્પ્ટ અપ ટુ ધ. હવે જો પહેલાં તો સેલેરીમાં તો આવે જ નહીં, તો એ તો આપણે કાઢી જ નાખવાનું છે, બરાબર. કારણ કે પાર્ટનરનું શેર કીધું હોય. એના પછી ફૂલી ટેક્સેબલ હોય છે કે એક્ઝેમ્પ્ટ હોય છે, તો આમાં આપણો જવાબ એક્ઝેમ્પ્ટ થશે, બરાબર. સેક્શન 2A હેઠળ એમાં કરમુક્ત ગણવામાં આવે છે. ચાલો, ઇન્કમટેક્સમાંથી ક્વેશ્ચન હતો. ઇન્કમટેક્સ હું તમને આપણું જે પેપર આવશે 2026માં એ પહેલાં હું તમને આખો ઇન્કમટેક્સ જે અપડેટેડ છે, જેટલા સુધારા થયા છે એ હું કરાવી દઈશ, બરાબર. એટલે ચિંતા કરવાની જરૂર નથી તમારે. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. A and B go into a shop. A say to the shopkeeper, see, let B have goods and if the does not pay, I will pay. This is. આને શું કેવો કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે? શું કહે છે તો કે A અને B એક દુકાનમાં ગયા, બરાબર. હવે એ દુકાનદારને કહે છે, દુકાનદાર C ને કહે છે, દુકાનદાર શું છે એ C છે, બરાબર. એને કીધું કે B ને વસ્તુ લેવા દો, જો એ ચૂકવણી નહીં કરે તો એના જગ્યાએ શું કરી દઈશ, હું કરી દઈશ, બરાબર. તો આ કેવા પ્રકારનો કોન્ટ્રાક્ટ છે એ આપણે કહેવાનું છે. નીચે આપણને કોન્ટ્રાક્ટ આપેલા છે. કોન્ટ્રાક્ટ ઓફ ધ ગેરંટી, કોન્ટ્રાક્ટ ઓફ ધ ઇન્ડેમિટી, વેરિંગ કોન્ટ્રાક્ટ કે ક્વોસી કોન્ટ્રાક્ટ, બરાબર. તો આ બધા કોન્ટ્રાક્ટ વિશે પહેલાં આપણે જાણી લઈએ. ઇન્ડેમિનિટી કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે, જેમાં આપણે વીમામાં, જેમ કે આપણે જેટલું નુકસાન થયું હોય વીમામાં એટલું આપણને એ પોલિસી આપે છે, LIC વાળા શું એટલા પૈસા આપણને ચૂકવી દે, તો એને ઇન્ડેમિનિટીનો કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. એવો કરાર કે જેમાં એક પક્ષ બીજા પક્ષને પોતાના અથવા તો કોઈ પણ બીજા વ્યક્તિના વર્તનથી થતા નુકસાનથી બચાવવાનું વચન આપે છે, બરાબર. તો એને જ આપણે ઇન્ડેમિનિટી કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એમાં એક્ઝામ્પલ આપેલું, બરાબર. તેના પછી ગેરંટી એટલે કે એક એવો કરાર કે જેમાં એક પક્ષ ત્રીજી વ્યક્તિને કહે છે અને જવાબદારી આપે છે કે વચન આપે છે કે આ કરશે તો એની હું ખાતરી લઉં છું, બરાબર. જેમાં બેંકની જે ગેરંટી આપણને આપે તે એમાં આવી શકે, બરાબર. તેના પછી આવે છે બેલમેન્ટ એટલે કે એવો કરાર જેમાં એક વ્યક્તિ કોઈ હેતુ માટે માલ સામાન બીજી વ્યક્તિને સોંપે છે અને તે હેતુ પૂર્ણ થયા તે માલ પરત કરવાનું અથવા તો સૂચન કરે છે, તેને શું કહેવાય, બેલમેન્ટ કહેવામાં આવે છે. હવે જો હું તમને ઇઝીલી સમજાવું તો ગેરંટીનો કોન્ટ્રાક્ટ એટલે કે તમે કોઈ પણ જે વ્યક્તિ ત્રીજી વ્યક્તિ છે એને કહી દો કે આ
બીજી વ્યક્તિ કાંઈ પણ કરશે એની જવાબદારી હું લઉં તો એને ગેરંટીનો કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. બેલમેન્ટ એટલે કે તમારી કોઈ પણ વસ્તુ છે, જેમ કે તમારો આઈફોન કે કાંઈ એવી વસ્તુ છે સારો એવો છે અને તમારો કોઈ ફ્રેન્ડ જાય છે ટ્રીપ ઉપર, તો તમારો ફોન લઈને જાય છે બરાબર, અને પછી એની ટ્રીપ પૂરી થતાં એ ફોન તમને પાછો આપી દે તો એને બેલમેન્ટનો કોન્ટ્રાક્ટ પણ આપણે કહી શકીએ છીએ બરાબર. તો આ બધા કોન્ટ્રાક્ટ છે. નીચે પછી બીજો પ્લેઝ આપેલો છે જેમાં આપણે ગીરવી રાખી છે કઈ વસ્તુ બરાબર, એને એજન્સી કોન્ટ્રાક્ટ, જેમાં શું હોય છે તો એવો કરાર જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કામ કરવાના અધિકાર મેળવે છે. એટલે કે એકની નીચે એક વ્યક્તિ રહે છે જેને આપણે એજન્ટ કહીએ છીએ બરાબર. એજન્ટમાં સબ એજન્ટ પણ આવે, એજન્ટની નીચે એજન્ટ એટલે પ્રિન્સિપાલ વતી જે કામ કરે છે એને એજન્ટ કહેવામાં આવે છે બરાબર. તેના પછી ક્વોસી કોન્ટ્રાક્ટ એટલે કે કાનૂની દ્વારા કોઈ પણ સમજૂતી વિના એક પક્ષકાર કાર્ય કરવા અથવા તો પ્રાપ્ત વસ્તુ પર કરવાની જવાબદારી આપે તો એને શું કહેવામાં ક્વોસી કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. હવે આપણે દુકાને ગયા અને આપણું પર્સ કે કંઈક પડ્યું ત્યાં મુકાઈ ગયું ભૂલથી અને એ દુકાનદાર આપણાને પાછું આપી દે, આપણે એને કીધું ન હોય તમે એને પાછું આપો પણ એ આપી દે એમ કાનૂની રીતે, તો એને શું ક્વોસી કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે બરાબર. તો આ અલગ અલગ કોન્ટ્રાક્ટ હતા બરાબર. આમાં આપણને શું કહેવા માગે છે તો કે બીને ગેરંટી જ આપે છે બરાબર. આમાં કયો કોન્ટ્રાક્ટ થાય તો કે ગેરંટીનો કોન્ટ્રાક્ટ થશે બરાબર. બી જીએલઈ એનો ગેરંટી કોણ આપે છે તો કે એ આપે છે બરાબર, એટલા માટે. ચાલો તેના પછીનો વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ મોમેન્ટ ઓફ ધ એમ્પ્લોઈંગ વિથ ઓર્ગેનાઇઝેશન ઇઝ કોલ્ડ. કર્મચારીઓની વ્યવસ્થા તંત્રમાં ઊભી અને આડી ચળવળને શું કહેવામાં આવે છે? ઊભી અને આડી એટલે બંને બાજુ. ઉપર એ તમને શિફ્ટ કરી દે એટલે કે તમે સુપરવાઇઝરમાં હોય તો તમને મેનેજરમાં પણ રાખી દે, અથવા તો સુપરવાઇઝરમાં છો તો તમે આ ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં રાખી દે, એટલે આવી રીતના પણ તમારી ચેન્જ તમને કરો અથવા તો ટ્રાન્સફર કરે તો એને શું કહેવામાં આવે છે તે આપણને પૂછેલું છે બરાબર. તો એને શું કહેવામાં આવે છે? રિક્રુટમેન્ટ કહેવામાં આવે છે? નહીં. તો રિક્રુટમેન્ટ કેને કહેવામાં આવે છે તો કે ત્યાં આપણે જેટલા પણ વ્યક્તિઓ છે જેને આપણે આપણી કંપનીમાં જોબ કરવા માટે ઉત્સાહી કરીએ છીએ તો એને આપણે રિક્રુટમેન્ટ કહીએ છીએ બરાબર. તો તેમાં તો આવું થતું નથી. સિલેક્શનમાં આપણે જેટલા લોકો આવેલા છે એમાંથી આપણે સારા વ્યક્તિને ચૂઝ કરીએ છીએ તો તે પણ નહીં આવે. પરફોર્મન્સ અપ્રિઝિયલ પણ નહીં આવે, કારણ કે એ તો આપણે જે લોકો કામ કરે છે એનું મૂલ્યાંકન કરીએ છીએ તો તે પણ નહીં આવે. ઇન્ટરનલ મોબિલિટી, તો હા એ જ આપણો જવાબ થશે બરાબર. જેમાં આપણે શું કરીએ છીએ, બધાને ચેન્જ કરીએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ બરાબર. તો એ આનો જવાબ થશે. ચલો તેના પછી આવે છે ફોલોવિંગ આર ધ ઇન્ફોર્મેશન ફોર હાઉસ પ્રોપર્ટી ઇન્કમ. નીચેની આપણાને હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ આપેલી છે બરાબર. હવે એમાંથી આપણે કહેવાનું છે વોટ ઇઝ ધ ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ શું છે એ આપણે કહેવાનું છે બરાબર. હવે જો આમ આવી જ્યારે રકમ આવે ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મેં લગભગ 2022 કે 23માં આવેલું હતું ને ત્યારે જ મેં તમને કીધું સાવ સિમ્પલ રીત શીખડાવેલી હતી, ખાસ યાદ રાખવાની છે બરાબર. શું યાદ રાખવાનું છે તો જે આ લાઈન છે ને એ તમારે યાદ રાખવાની છે. પહેલાં મ્યુનિસિપલ વેલ્યુ આપેલી છે, પછી ફેર રેન્ટ વેલ્યુ આપેલું છે, સ્ટાન્ડર્ડ રેન્ટ આપેલું છે અને એકચ્યુઅલ રેટ આપેલું છે બરાબર. હવે એમાંથી જે પહેલાં મ્યુનિસિપલ વેલ્યુ અને ફેર વેલ્યુ જે છે ને એમાંથી જે વેલ્યુ વધુ હોય ને તે પહેલાં આપણે ચૂઝ કરવાની છે. કઈ વધુ છે ચાલો કયો જોઈ મને, કઈ વધુ છે તો કે 5 લાખ વધુ છે બરાબર. હવે એના પછી જે વેલ્યુ આપેલું ફેર રેન્ટ અને સ્ટાન્ડર્ડ રેટ આપેલું છે એમાંથી જે વેલ્યુ ઓછી હોય તે આપણે લેવાની છે. કઈ ઓછી છે તો કે 4,80,000 બરાબર. ત્યારે આપણે 5 લાખને છોડી દેવાનું. તો આપણો જવાબ શું થઈ જાય તો કે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે બરાબર. બસ આમાં સિમ્પલ, બીજું કાંઈ કરવાનું જ નથી. આ જેની રીત છે ફાઇન્ડ કરવાની બરાબર. મ્યુનિસિપલ વેલ્યુ અને ફેર રેન્ટમાંથી જે વધુ હોય તે લેવાનું છે અને ફેર રેન્ટ અને સ્ટાન્ડર્ડ રેન્ટમાંથી જે ઓછું હોય ને તે લેવાનું છે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, બીજું આમાં નવું છે નહીં. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જીએસટીમાંથી પૂછેલો છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ટેક્સ વિલ બી લીવ્ડ ઓન ધ ઇમ્પોર્ટ. નીચેનામાંથી કયા કરવેરા આયાત પર લાદવામાં આવે છે? હવે જો આયાત ઇમ્પોર્ટ કરવામાં આવે તો ત્યારે ક્યાં લાદવામાં આવે છે તે આપણને પૂછેલું છે બરાબર. હવે ઇમ્પોર્ટને આપણે એક ઇન્ટરસ્ટેટ જે સપ્લાય છે એમ ટ્રીટ કરવામાં આવે છે બરાબર. તો ઇન્ટરસ્ટેટમાં આપણે કયું કહેવાય જીએસટી લાગે છે તો કે આઈજીએસટી લાગે છે. તો ઇમ્પોર્ટ ઉપર પણ શું લાગશે તો કે આઈજીએસટી લાગશે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા લખેલું જ છે.
કે ઇમ્પોર્ટ ઓફ ધ ગુડ્સ ઇઝ ટ્રીટ એઝ અ ઇન્ટરસ્ટેટ સપ્લાય. ઇન્ટરસ્ટેટ એટલે કે બે રાજ્ય વચ્ચે જે સપ્લાય થતી હોય ને એ જ આપણે માની લેવાનું છે કે ઇમ્પોર્ટમાં પણ એમ જ થાય છે, એટલા માટે આપણે શું IGST રાખવાનું છે, બરાબર. તો અહીંયા આપણાને એ જ કીધેલું છે. મેં તમને સમજાવી દીધેલું છે GST વિશે, ઇન્ટરસ્ટેટ સપ્લાય ને ઇન્ટ્રાસ્ટેટ ને એટલા માટે, બરાબર. ચાલો તેના પછી આપણાને ક્વેશ્ચન આપેલો છે ઇન ધ બૂમ્સ થિયરી મોટિવેશન ઇઝ એક્સપ્રેસ એઝ અ. બૂમની થિયરી પ્રમાણે અભિપ્રેરણાને વ્યક્ત કરવા માટે આવે છે. નીચેનાથી આપણાને સૂત્ર પૂછેલું છે, શું એનું સૂત્ર છે, બરાબર. તો એનું સૂત્ર શું થશે તો કે વેલેન્સ મલ્ટિપ્લિકેશન બર એક્સપેક્ટેશન, જેટલી પણ આપણી એક્સપેક્ટન્સી હોય તે, બરાબર. હવે એના વિશે આપણે જરીક અહીંયા જોઈ લઈએ શું આપણને કહે છે. તો અહીંયા અકોર્ડિંગ ટુ વોમ્સ મોટિવેશન ડિપેન્ડ ઓન ધ, સામે તમને કીધું બે વસ્તુ. વેલેન્સ એટલે શું તો કે ઇટ ઇઝ અ વેલ્યુ ઓફ ઇમ્પોર્ટન્સ ઇન્ડિવિજ્યુઅલ અટેન ટુ ધ એક્સપેક્ટ ધ આઉટકમ રિવર્ડ. જેટલું તમે આઉટકમ કરશો એના ઉપર તમને રિવર્ડ મળશે, બરાબર. એના વિશે તમને આમાં કીધેલા. એક્સપેક્ટન્સી એટલે શું કહેવામાં આવે છે? ઇટ ઇઝ અ બિલીફ that effort will be lead to perform and the performance will lead to the desired outcome. તો એને કહેવામાં એક્સપેક્ટન્સી કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આનો જવાબ શું થશે તો ઓપ્શન નંબર ડી. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન્ડ ધ ઇન્ટરનલ ફેક્ટર ઓફ ધ ડિસિઝન ડિસાઇડિંગ ધ પ્રાઇઝ. પ્રાઇઝને ડિસાઇડ કરવા માટે કયું ઇન્ટરનલ નથી આપણાને પૂછેલું છે, બરાબર. તો પહેલામાં આઈ આપેલું છે, પ્રોફિટ આપેલું છે, કેશ ફ્લો આપેલું છે, ડિમાન્ડ આપેલું. ડિમાન્ડ ઉપરથી જ ખબર, ડિમાન્ડ આપણા હાથમાં હોય ને એ અંદરનું નથી, એ તો કેના કન્ઝ્યુમર ઉપર આધાર રાખે છે, કેના ઉપર બીજા આધાર રાખે છે કે માર્કેટ ઉપર આધાર રાખે છે, કઈ રીતનો ટ્રેડ હાલે છે, કઈ રીતની ફેશન તમારી છે, એ રીતની તમારી માંગ ડિમાન્ડ બનશે, બરાબર. તો એ એક્સટર્નલ થઈ જશે, બરાબર. એ જ પૂછેલું હતું. હવે જો આમાંથી આપણાને ઇન્ટરનલ ને એક્સટર્નલ ફેક્ટર આપેલા છે જે પ્રાઇઝને ડિસાઇડ કરવામાં અફેક્ટ કરતા હોય તે, બરાબર. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એ ઇન્ટરનલ થઈ જશે, બરાબર. પ્રોફિટ, કેશ ફ્લો એ બધા ઇન્ટરનલ થઈ જશે. હવે એક્સટર્નલમાં ક્યાં આવશે તો કે ડિમાન્ડ, ગવર્મેન્ટની પોલિસી, કોમ્પિટિશન, માર્કેટ કન્ડિશન, ઇકોનોમિક કન્ડિશન, તો આ બધી કેમાં આવશે તો કે એક્સટર્નલમાં આવશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન આપેલો છે, ઓર્ગેનાઇઝેશન કલ્ચરલ ઇઝ મોસ્ટલી અફેક્ટેડ બાય. સંગઠનાત્મક સંસ્કૃતિ મોટે ભાગે ખાલી જગ્યા દ્વારા પ્રભાવિત થાય છે. કેનાથી પ્રભાવિત થાય છે? ટેકનોલોજીથી, માર્કેટથી, એમ્પ્લોયથી કે ટોપ મેનેજમેન્ટથી? કેનાથી પ્રભાવિત થાય છે તે આપણે કહેવાનું છે, બરાબર. તો ટેકનોલોજી એટલે કે તમે કઈ રીતની મશીન યુઝ કરો છો એનાથી શું તમારી સંસ્કૃતિ પ્રભાવિત થશે તો કે ના. માર્કેટ, તમારું માર્કેટ કઈ રીતનું છે, માર્કેટમાં તો બધા જ હોય, તો એ પણ નહીં આવે. એમ્પ્લોય, મોસ્ટ ટાઈમ એમ્પ્લોય છે, તમારા એમ્પ્લોય કેવા છે, બરાબર. તો એ પ્રભાવિત એમાં કરે છે, બરાબર. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ થશે, કર્મચારીઓ, બરાબર. એ આપણા ઓર્ગેનાઇઝેશન કલ્ચરને મોસ્ટલી અફેક્ટ કરે છે, ખાસ ધ્યાન રાખજો, મોસ્ટલી કીધું છે, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, ઇન્ટરવ્યૂ બેઝ રિસર્ચ ઇન ટર્મ રિસ્પોન્સ બાયઝ ઇઝ રિફર ટુ. મુલાકાત આધારિત સંશોધનમાં શબ્દ પ્રતિભાવ પૂર્વગ્રહનો સંદર્ભ આવે. પ્રતિભાવ પૂર્વગ્રહ એટલે પહેલાં તો પૂર્વગ્રહ એટલે તમને ખબર હોવી જોઈએ. પૂર્વગ્રહ એટલે અમુક વસ્તુ પ્રત્યે આપણો જે પહેલેથી ને જ અમુક ધારણા બંધાઈ ગયેલી હોય કે આ વ્યક્તિ આવા જ હોય, બરાબર. તો એની વાત થયેલી છે. હવે તમે પ્રોફેસરને જોઈ લ્યો કે પ્રોફેસરથી આપણાનું શું આપણા મગજમાં શું ચાલતું હોય? પ્રોફેસર એટલે એ બધું ભણેલા હોય ને આટલી બધી બુક 50ની ઉપર બુક વાંચેલી હોય ને PhD એને કરેલી હોય ને, બરાબર. તો એવી આપણા મગજમાં એક પૂર્વગ્રહ, એવી એના ઉપરની એક ધારણા છે, બરાબર. હવે આમાં આપણાને પૂછેલું એક પ્રતિભાવ પૂર્વગ્રહ. તો પ્રતિભાવ પૂર્વગ્રહ એટલે શું આપણાને કીધેલું છે? નીચેનામાંથી કયું પ્રતિભાવ પૂર્વગ્રહ કેવા છે એક્ઝામ્પલ, બરાબર. તો આપણા નીચે આપેલા છે 4 ઓપ્શન આપેલા છે. પહેલું આપેલું છે બાયઝ ઇન્ટ્રોડ્યુસ બાય ધેર ઇન્ટરવ્યુઅર એક્સપેક્ટેશન. મુલાકાત લેનારની અપેક્ષાઓ દ્વારા રજૂ કરવા, ના, એની જે અપેક્ષા હોય એ પ્રમાણે રજૂ કરે એને પ્રતિભાવ પૂર્વગ્રહ કહેવામાં આવતો નથી, બરાબર. તેના પછી ઇન્ટરવ્યુઅર ફોલોઈંગ ટુ રેકોર્ડ રિસ્પોન્સ એક્યુરેટલી, તો એ પણ નથી એમાં આવતું, બરાબર. મુલાકાત લેનાર સચોટ રીતે જવાબ નોંધવા નિષ્ફળ રહ્યા, તો એ પણ એ પ્રતિભાવ પૂર્વગ્રહમાં આવતું નથી, બરાબર. તેના પછી સહભાગીઓનો અમુક પ્રશ્નના જવાબ આપવાનો ઇનકાર કરવો, તે પણ એમાં નથી આવતું. પણ સામાજિક રીતે ઇચ્છનીય જવાબ આપવાનો
સહભાગી, એટલે કે પાર્ટિસિપન્ટ પ્રોવાઈડ અ સોશિયલી ડિઝાયરેબલ આન્સર. હવે જે એ લોકો જે વિચારે છે ને એવો જ એને આન્સર આપવો ને એને પ્રતિભાવપૂર્વક કહેવામાં આવે છે. અમુક સ્ટુડન્ટ હોય ને ક્લાસમાં જેને ટીચરના સારા જે રિસ્પોન્સ હોય ને એની જ આશા રાખતા, એને એવો રિસ્પોન્સ મળે ને તો એ શાંતિથી બેસી જાય. બાકી એને જ્યાં સુધી એવો રિસ્પોન્સ ન મળે ને ત્યાં સુધી ટીચરને પૂછા પૂછ થયા રાખે, ટીચર આ શું કહેવાય, ટીચર આ શું કહેવાય. પણ એકવાર ટીચર એમ કહી દે ને, વાહ આજ તો તમે વધુ રીડ કરીને આવ્યા છો, તમે આજ સારું એવું ધ્યાન દો, એને એવા પ્રતિભાવનો આ એવું હોય કે નહીં મને ટીચર આવું કહે ને સાચું ટીચર એને જ્યારે કહી દે છે ત્યારે શાંતિથી બેસી જાય. બરાબર, તો આ એવી જ વાત થયેલી. તો આમાં આપણો જવાબ શું થશે? તો કેમ સામાજિક રીતે જે ઈચ્છનીય જવાબ આપવાના જે સહભાગીઓ એને જ આપણે શું કહીએ છીએ? પ્રતિભાવપૂર્વક કહેવામાં આવે છે. એને જેવો આન્સર જોતો એવો તમે એને આપી દો. બરાબર, સામાજિક રીતે ઈચ્છનીય જવાબ આપનાર સહભાગીઓ એને જ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન છે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ધ ડિમાન્ડ ઇઝ ઇન્વર્સલી નેગેટિવ બીકોઝ. માંગની કિંમત અપેક્ષા અપરિવર્તનશીલ રીતે ઋણ છે, કારણ એનું શું છે? ઇન્વર્સ રિલેશનશિપ નેગેટિવ શા માટે છે એ આપણને કીધું છે. કેનું? તો કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર, તો ઓપ્શન આપણને પહેલું આપેલું છે, માર્શલ assume a negative price elasticity of demand. B, one can easily distinguish between the positive and negative elasticity. C, mathematician sign are the imitator. કે સી લો ડી આપેલું છે, લો ઓફ ડિમાન્ડ પોસ્ટ્યુલેટ એન્ડ ધ ઇન્વર્સ રિલેશનશિપ. તો આ આપણો જવાબ શું થશે? તો કે લો ઓફ ડિમાન્ડ, કે વ્યસ્ત સંબંધ માંગ અને નિયમની જે આપણે લો ઓફ ડિમાન્ડ છે એ આપણે કરવાના છીએ. એ લો ડિમાન્ડ એનાલિસિસ આપણે કરાવી દીધેલું છે. લો ઓફ ડિમાન્ડ બાકી છે જે હવેના લેક્ચરમાં આપણે કરાવશું. બરાબર, તો ખાસ એ લેક્ચર જોવાનું ભૂલશો નહીં. બરાબર, તો એમાં હું આ તમને કરાવી દઈશ. ચલો, તેના પછીનો ક્વેશ્ચન, અ સિસ્ટમેટિક સેમ્પલિંગ વોટ ડિટરમાઇન ધ સિલેક્શન ઇન્ટરવલ. કે એટલે શું એ આપણે કહેવાનું છે. બરાબર, નીચે આપણને ઓપ્શન આપેલા છે, ટોટલ નંબર ઓફ ધ એલિમેન્ટ્સ ઇન ધ સેમ્પલ, કે ટોટલ પોપ્યુલેશન સાઇઝ ડિવાઇડ બાય ધ ડિઝાયર સેમ્પલ સાઇઝ, કે સી ટોટલ સેમ્પલ સાઇઝ મલ્ટીપાય બાય ધ પોપ્યુલેશન સાઇઝ, કે ડી રેન્ડમ નંબર ઓફ. જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર આપણો બી. બરાબર, ટોટલ જે પોપ્યુલેશનની સાઇઝ છે ને એને ડિવાઈડ કરવાની છે. કેનાથી? તો કે સેમ્પલ સાઇઝ તેને ડિવાઈડ કરીને તો એને જ આપણે કે કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આપણને ફોર્મ્યુલામાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. કેટલા બધા મેં તમને ફોર્મ્યુલા કરાવ્યા છે એ બધા જ યાદ રાખવા જરૂરી છે. આવી રીતના તમને ક્વેશ્ચનમાં પૂછાઈ જાય. બરાબર, ચાલો, તેના પછીનો ક્વેશ્ચન આપણે કરીએ. આ રીતના ક્વેશ્ચન પણ તમને પૂછાઈ જાય. બે સ્ટેટમેન્ટ આપેલા હશે અને પૂછેલું હશે તો આમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું હશે. બરાબર, એક સાચું હોય તો એક કહેવાનું, બે સાચા હોય તો બે કહેવાના. બરાબર, તો પહેલું સ્ટેટમેન્ટ આપણને આપેલું છે, હાઈ ડિવિડન્ટ પે આઉટ મે સાઇન ધ સ્ટ્રોંગ ફ્યુચર ગ્રોથ ફોર ધ ઇન્વેસ્ટર. હવે એમ કહે છે પહેલાં આપણને સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે તમે ડિવિડન્ટ વધુ સારું એવું ચૂકવો, ઊંચું એટલે કે વધુ ચૂકવો તો કે રોકાણકારોને ભવિષ્ય મજબૂત વિકાસ દર્શાવે છે. એ શું સાચું છે એવું? બીજું હવે આપેલું છે સ્ટેટમેન્ટ, ફર્મ ડેટ ફેઝ હાયર ફ્લોટેશન કોસ્ટ પ્રેફર ધ ઇન્ટરનલ ફિનાન્સિંગ, એટલે કે પેઢીમાં જે પણ ઊંચી તરલતાનો પડતર હોય તે આંતરિક નાણાકીય સ્ત્રોત પસંદ કરે છે. આમાં બેમાંથી કયા ઓપ્શન સાચા છે આપણે કહેવાનું છે. બે સાચા છે કે બેમાંથી કોઈ સાચા નથી? તો આમાં આપણે પહેલું સાચું છે એ કહી શકીએ પણ બીજું સાચું નથી. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે જે પેઢીની ઊંચી તરલતા પડતરનો આંતરિક નાણાકીય સ્ત્રોત પસંદ કરે છે એવું માનવું ખોટું છે. બરાબર, તો ઓપ્શન નંબર પહેલો આપણો સાચો છે, બીજો ખોટું છે. તો એવું ક્યાં આપેલું છે? તો એવું આપેલું છે ઓપ્શન નંબર ડીમાં. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. નોન કેશ એક્સપેન્સ આર, બિન રોકડ ખર્ચાઓમાં નીચેનામાંથી કયા છે તે આપણે કહેવાનું છે. કાનૂની ખર્ચા તો એ તો એમાં જ આવે છે કેશમાં. બરાબર, તો એની આવે એમોર્ટિઝેશન એટલે કે અનુકરણ, ઋણ મુક્તિ કરવી, તો એ પણ કેવું નોન કેશમાં આવશે. બરાબર, તેના પછી ડિપ્રિસિએશન એટલે કે ઘસારો, એ પણ નોન કેશમાં આવી જાય. કન્ટેન્ટન્સી ફી તો કેશમાં આવશે. બરાબર, તો બીજું અને ત્રીજું એ બે કેમ આવશે? તો કે નોન કેશમાં. તો આપણો જવાબ કયો થશે? તો કે ઓપ્શન નંબર સી આપણો જવાબ થઈ જશે. બરાબર, બંને કેવા છે? નોન કેશ. હવે આવા ક્વેશ્ચન આમાં કોન્સેપ્ટની જરૂર ન પડે. બરાબર, મોટાભાગના જ કેસ બધા એવા જ ક્વેશ્ચન આવ્યા છે જેમ આપણે એને
ડિટેલ્સમાં કોન્સેપ્ટની અંદર જવાની જરૂર નથી પડી, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે માઇકલ પોર્ટર્સ મોડલ ઓફ સ્ટ્રક્ચરલ એનાલિસિસ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ એક્સપ્લેનેશન. એટલે કે માઇકલ પોર્ટરનું ધંધાકીય જે પર્યાવરણ ઉદ્યોગના માળખાના વિશ્લેષણનું મોડલ આપણને શું સમજાવે છે તે કીધેલું છે, બરાબર. કન્ઝ્યુમર બિહેવિયર સમજાવે છે, પ્રોડક્શન બિહેવિયર સમજાવે, 3 ફોર્સ ઓફ ધ ઇલાસ્ટિસિટી સમજાવે કે 5 ફોર્સ ઓફ ધ કોમ્પિટિશન ઇલાસ્ટિસિટી સમજાવવામાં આવેલી છે. શું સમજાવે છે તે આપણે કહેવાનું છે, બરાબર. તો 5 ફોર્સ જે કોમ્પિટિશન છે એ આપણને સમજાવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનું આપણને ક્વેશ્ચન આપેલો છે ફોર પોઝિટિવલી સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ કરેક્ટ. હવે આમાંથી પોઝિટિવલી સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન આપણને પૂછેલું છે. હવે પહેલાં તો હું તમને બધા સ્ક્યુડ સમજાવી દઉં, સ્ક્યુડ કહેવાય, બરાબર. આનું આપણે ચેપ્ટર અલગથી કરવાના જ છીએ, પણ એ પહેલાં હું તમને થોડુંક સમજાવી દઉં. અહીંયા આપણને ક્વેશ્ચન કરવું એટલે સમજવું જરૂરી છે, બરાબર. તો આ જે છે આપણું, આને આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે, બરાબર. તો એમાં અહીંયા મીન, મીડિયન અને જે મોડ છે જેને આપણે ઝેડ તરીકે દર્શાવી, ત્રણેય કેવા હોય, એક સરખા હોય છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. મીન, મીડિયન અને મોડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં કેવા હોય, એક સરખા હોય છે, બરાબર. હવે વાત આપણે કરીએ પોઝિટિવ સ્ક્યુડની, બરાબર. હવે પોઝિટિવ સ્ક્યુડમાં શું હોય તો કે પોઝિટિવ સ્ક્યુડ આ પ્રમાણે હોય છે આપણું, બરાબર. આ જે વચ્ચે હોય એ આપણો શું હોય છે, મીડિયન હોય છે, બરાબર. આ બાજુ આપણો શું હોય છે, મોડ હોય છે, અને અહીંયા શું હોય છે, આપણો મીન હોય છે, બરાબર. તો આમાં શું હોય છે, બધા કરતાં મોટો શું હોય છે તો કે મીડિયન હોય છે, એના કરતાં નાનો મીન હોય છે, એના કરતાં સાવ નાનો આપણો મોડ હોય છે, બરાબર. આ પોઝિટિવ સ્ક્યુડની વાત થઈ, પોઝિટિવ સ્ક્યુડ. હવે આપણે નેગેટિવ સ્ક્યુડ જોઈએ, આ બાજુ આપણું નેગેટિવ સ્ક્યુડ થઈ જશે, બરાબર. હવે જે સ્ક્યુડ છે ને એની બાજુ આવડું ઓછું આવશે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, નેગેટિવ, બરાબર. નેગેટિવ સ્ક્યુડમાં આ મીન હશે, આ મીડિયન હશે, બરાબર. આ મોડ હશે અને આ શું હશે, મીન હશે, બરાબર. તો એમાં બધા કરતાં મોટો શું હશે તો કે મોડ હશે, બરાબર. અને પછી મીન ને પછી સાવ નાનો મીડિયન, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આ રીતનું તમારું ડિસ્ટ્રીબ્યુશન રહેશે, બરાબર. આ કયું છે તો કે નેગેટિવ. તો આ ત્રણે સ્ક્યુડ તમને ખબર પડી ગયા, બરાબર. હવે એમાંથી આપણને પૂછેલું છે પોઝિટિવ સ્ક્યુડ પૂછેલું છે, બરાબર. તો એમાં આપણું મીન, મીડિયન અને મોડનું જે હોય છે એ કેવું રહે છે આપણે કહેવાનું છે, બરાબર. તો પહેલાંમાં આપણને કેનું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું આપેલું છે, બરાબર. બીજામાં આપણને શું આપેલું છે, મીનથી શું છે કે લેસ દેન, બરાબર. આ બાજુ જે હોય એને આપણે શું કહીએ, લેસ દેન કહીએ છે. મીનથી લેસ દેન મીડિયન છે, અને મીડિયનથી લેસ દેન મોડ છે, તો એ પણ નહીં આવે, બરાબર. તો આપણો જવાબ શું થશે તો કે મીડિયન. મીનથી વધુ શું છે તો કે મીડિયન, ને મીડિયનથી વધુ શું છે તો કે મોડ, બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે કર્યું એ રીતના જ. મીડિયન હંમેશા વચ્ચે જ આવશે, ખાસ ધ્યાન રાખજો. આપણે મીન કીધું ને, મીન ને મીડિયન વચ્ચે આવશે, બરાબર. એ યાદ રાખજો, ત્યાં બોલવામાં મારી મિસ્ટેક હતી, બરાબર. ખાસ ધ્યાન રાખજો, મીડિયન હંમેશા વચ્ચે જ આવશે, બરાબર. મીન અને મોડ અને જે મીન છે એ એકબીજાની આજુબાજુ થશે. અહીં મેં તમને કીધું ને, આ શું છે, આ મીન છે, આ શું છે, મીડિયન છે, આ મોડ છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે તેના પછીનો ક્વેશ્ચન કરીએ. મેચ ધ ફોલોવિંગ આપેલા છે, અલગ અલગ સેક્શન આપેલા છે, કેનો સેક્શન કયો છે એ આપણે કહેવાનું છે, બરાબર. તો સેક્શન 6A, સેક્શન 10AA અને 10.1, 10.5 આપેલું છે, અલગ અલગ સેક્શન આપેલા છે. નીચે એગ્રીકલ્ચર સાઇડમાં આપણને આપેલું છે એગ્રીકલ્ચર ઇન્કમ, લીવ ટ્રાવેલ, કન્જેક્શન ને રેસિડેન્ટલ ને લીવ સેલેરી, બરાબર. આપણને કીધેલું છે. તો ચાલો આપણે એને મેચ કરી. તો પહેલું કેની સાથે આવશે તો કેમ રેસિડેન્ટની સાથે, બરાબર. હવે સેક્શન 10AA છે એ કેની સાથે આવશે તો કે એ આવશે લીવ ટ્રાવેલ સાથે આવશે, બરાબર. ચલો તેના પછી આપણને સેક્શન 10A, તો એ એગ્રીકલ્ચર, ખાસ યાદ રાખજો, સેક્શન 10A એગ્રીકલ્ચર સાથે આવશે. મોસ્ટ આઈએમપી છે, દર વખતે એકાદા એમસીક્યુમાં પૂછાઈ જાય કે આ ઓપ્શનમાં આવી રીતના મેચ ધ ફોલોવિંગમાં પૂછાઈ જાય, બરાબર. ખાસ ધ્યાન રાખજો. પછી 10.5 એ કેને આવશે, ક્યુ વધેલું છે હવે બાકી તો કે લીવડ સેલેરી, બરાબર. તો એની સાથે આવશે. તો આપણો જવાબ કયો થશે તો ઓપ્શન નંબર C. ચાલો તેના પછીનો લાસ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે પેટન્ટ, કોપીરાઇટ,
કમ્પલસરી, લાઇસન્સિંગ કે ડિઝાઇનિંગ. બરાબર. હવે આ સામે આપણાને એની વ્યાખ્યામાંથી અમુક શબ્દ આપેલા છે જે આપણે કહેવાના છે. બરાબર. તો મેં તમને આ પહેલાં કે બીજા પેપરમાં મેં તમને આ અલગ અલગ કોપીરાઇટ પેટર્ન વિશે સમજાવી દીધું. કોને કોપીરાઇટ કહેવાય, કેને પેટર્ન કહેવાય, કેને ટ્રેડમાર્ક કહેવાય. બરાબર. ન જોયું તે જોઈ લેજો. તો આમાં આપણે એના આધારે જ કરવાનું છે. બરાબર. હવે પેટન્ટ કેને કહેવામાં આવે છે કે યુઝફુલ ઇનોવેશન જે આપણે કરીએ, જેમાં નોવેલ્ટી હોય એને જ આપણે કહીએ છીએ. બરાબર. આ બધામાં જો પહેલાંમાં આપણાને શું આપેલું છે, ડી જ આપેલું છે. બરાબર. તો એને આપણે ડી સાથે જોડી દઈશું. કોપીરાઇટ કેને કહેવામાં આવે છે તો કે કોપીરાઇટ આપણે એને કહીએ છીએ જે આપણે નવું જે બુક કે એવું કંઈક વસ્તુ પબ્લિશ કરી. બરાબર. તેને આપણે કહેવામાં આવે છે કૃતિ કાંઈ પણ આપણે બનાવી નવી. બરાબર. કમ્પલસરી લાઇસન્સ કેને કહેવામાં આવે છે તો કે રિઝનેબલ રિક્વાયરમેન્ટ ઓફ ધ પબ્લિક, લોકોની વ્યાજબી જે જરૂરિયાત હોય એને પૂરી કરવા માટે. બરાબર. અને ડિઝાઇન એટલે કાંઈ પણ નવો શેપ, પેટર્ન, લોગો બનાવી અને. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. બરાબર. તો આજનો આ લાસ્ટ ક્વેશ્ચન હતો. બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં આપણે GSET 2025 કોમર્સ પેપર 2 પાર્ટ 1 પ્રશ્ન નંબર 1 થી 25 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજ્યા. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. મારું એક લાઇક અમને વધુ સારા અને ગુણવત્તાયુક્ત એજ્યુકેશન વિડીયો બનાવવામાં પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી પણ 2022, 23 અને 24ની પ્રીવાય QS સિરીઝ ન જોઈ હોય તો પ્લેલિસ્ટમાંથી જરૂરથી જોઈ લેજો. દરેક પ્રશ્ન કોન્સેપ્ટ સાથે સરળ ભાષામાં સમજાવવામાં આવેલો છે. ખૂબ જ જલ્દી મળશું GSET 2025 કોમર્સ પેપર 2 પાર્ટ 2માં, જેમાં આપણે પ્રશ્ન નંબર 26 થી 50 સુધીના તમામ પ્રશ્નો વિગતવાર સમજવાના છીએ. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ વિડીયોમાં તમને કયો પ્રશ્ન સૌથી મહત્ત્વનો લાગ્યો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.